હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે અવિચલ અને એ લોકો પ્રી વેડિંગ શૂટ માટે જવાના છે, પણ મારે ઓફિસ જવાનું હોવાથી મારાથી નહીં જવાયું, એટલે વ્લોગ એ લોકો સ્ટાર્ટ કરશે. તો ચલો જોઈએ એ લોકોએ શું કર્યું છે તે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અમે લોકો અમારા મેરેજના પ્રી વેડિંગના ફોટો શૂટ કરવા જઈએ છે, પણ અમારે વહેલું પહોંચવાનું હતું, પણ માથા પર સનરાઈઝ આવી ગયો છે. સામે પાવાગઢ દેખાય છે. આ છે ટુ બી રૂમ, આ છે બ્રાઇડ. દીવા આખા જોડે દીવા હાઈ કર દે, હાઈ હાઈ કર તો હાઈ કર દે, હાઈ હાઈ કર. ગોવાની એને શરમ લાગે છે. ચાલો તો હવે આપણે મળીએ આપણા લોકેશન પર. તો આ સામે દેખાય છે તે પાવાગઢ છે, મહાકાળી માનું મંદિર. જય મહાકાળી માં. પાવાગઢ એકદમ નજીક. લેફ્ટ રાઈટ ખોટતું નહીં. આ છે પ્રી વેડિંગ શૂટ નું લોકેશન. જો મસ્ત છે ને, અહીંયા પાવાગઢ છે પાછળ. અહીં ગયા કપલ. પોઝ જોજો જરા. આ છે અમારું પ્રી વેડિંગ શૂટ નું લોકેશન. લોકેશન જે છે વિરાસત ભવન. હવે આ છે બીજું લોકેશન, વન કવચ, જે પૂરા પાવાગઢ. આ ચાલ્યા આવે 2 જણા પ્રી વેડિંગ શૂટ માટે. એટલે પાછળ તો ફરો. આવું જો આ લોકો હવે ચાલુ કર્યું છે ફોટોશૂટ. કેવો રહ્યો આજનો દિવસ? આજનો દિવસ સારો રહ્યો, પણ બહુ તડકો લાગ્યો. બહુ ઘણા દિવસોનો તડકો રહ્યો. ભૂખ તો જબરજસ્ત લાગી છે. ફોટોશૂટ પતી ગયું છે. ફોટોશૂટ પતી ગયું ને હવે તો બહુ જ ભૂખ લાગી છે, એટલે હવે અમે અહીંયા આસોપાલવ હોટલમાં જઈશું જમવા માટે. બધા લોકો જમવા તરફ ભૂખ લાગી છે. હવે તો મને એવું બધું ક્યારે પતે, પણ ફાઇનલી અમે આવી ગયા છે આસોપાલવ હોટલમાં. ફાઇનલી એનો ભૂખનો અંત આવી ગયો. બસ ફાઇનલી જમવાનું આવી ગયું છે. મને હવે બહુ સારું લાગ્યું છે. હવે મારાથી ડ્રાઇવિંગ થશે. રાતથી પહેલે તો ડ્રાઇવિંગ કરવાનું. તો ફોટોશૂટ કરાવીને વરરાજા આવી ગયા છે. મોડું જો સવારે કેવો ખિલખિલાતો ગયો હતો ને હમણાં બહુ તડકો લાગ્યો. અમે લોકો તો બહુ ભૂખ લાગી ગઈ હતી. ભાઈ આવા તડકામાં કોઈ મેરેજ ના કરતા. મારી તો ફોટોશૂટમાં ખાલી થાકી ગયા. હજી મેરેજ તો એપ્રિલમાં બાકી છે. કેવા થશે? લાલ ગુમ ટમાટા જેવા થઈ જશે. હા સિસ્ટર ને તો જો આ કપડ પડી તો લાલ કાળું થઈ ગયું. આ જો હવે આ સાથ નિભાવ ના આવ્યો, પણ હવે પાછળથી આવે છે. આ અનવર જો હમણાં સાથ છોડીને જતો રહ્યો હતો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.